સમાચારોમાં આગળ વાત કરીએ આપણે તો હવે વલસાડ તાલુકાના મગોદ ડુંગરી ગામ ખાતે ₹15 કરોડના ખર્ચે બનેલા પ્રોટેક્શન વોલના ભવ્ય ખાતમુહૂર્તનું કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહી અને સીમાની ખાતમુહૂર્ત વિધિ ઉદ્ઘાટન કર્યું હતું અને ગ્રામના જે લોકો છે તે લોકોને યોજનાની મહત્વતા વિશે માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગામના દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં બાંધકામ દ્વારા પૂરથી સુરક્ષા પૂરી પાડવાની છે। ખાતમુહૂર્તની મંત્રોચ્ચાર વિધિથી પ્રારંભ કરાયો અને અધિકારીઓ, ગામના લોકો તેમજ ટેકનિકલ ટીમના સભ્યોએ ભાગ લીધો હતો। આ પ્રોટેક્શન વોલ લગભગ 1.5 કિલોમીટર લંબાઈમાં બનાવાશે અને ભવિષ્યમાં ગામના ખેતી અને રહેણાંક ક્ષેત્રને પૂરથી બચાવાશે। પ્રોટેક્શન માટે આ તંત્ર દ્વારા પર્યાવરણ અને મજબૂત માળખાની માપદંડો અનુસાર કામગીરી થવાની આ માહિતી આપવામાં આવી છે। ત્યારે જણાવી દઈએ કે આ ગામના લોકોમાં આ યોજના અંગે ઉત્સાહ જોવા મળ્યો છે અને સમૃદ્ધિ માનને અને જે સુરક્ષા છે તેના માટે પણ આ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એ સફળ તરીકે એને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું।